આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર ખાતે કમલમ ખાતે વેપારી એસોસિએશનની બેઠક મળી હતી। એક તરફ ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અલગ અલગ વેપારીઓની પણ બેઠકો મળી રહી છે। તૈયારીઓ પૂરજોશમાં થઈ રહી છે આ ઇલેક્શનને લઈ। નમો કમલમ ખાતેના દ્રશ્ય ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો ભાજપ કાર્યાલયના કે જ્યાં તૈયારીઓ સંદર્ભે આ બેઠક યોજાઈ હતી। વેપારી એસોસિએશનના હોદ્દેદારો પ્રતિનિધિઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા। સુરેન્દ્રનગરના સર્વાંગી વિકાસ અંગે પણ આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। સુરેન્દ્રનગર એસોસિએશનના તમામ વેપારીઓને અત્યારે અહીંયા બોલાવેલા હતા અને 2047ની અંદર ભારત કેવું હોવું જોઈએ એનો સંકલ્પ પત્ર જે ભારતીય જનતા પાર્ટી બહાર પાડવા માંગે છે એમાંના સૂચનો અમારી પાસે માંગેલા। એમાં અમે સૂચનો ખૂબ જ વ્યવસ્થિત રીતે દરેક વેપારીઓ અત્યારે અમે આપેલા છે। દાખલા તરીકે વન નેશન વન ટેક્સ હોવો જોઈએ, ઉદ્યોગકારોને ઓછામાં ઓછી તકલીફ પડે એવું હોવું જોઈએ, ભ્રષ્ટાચાર મુક્ત શાસન હોવું જોઈએ, ગરીબોને પણ કોઈ પણ જાતની તકલીફ ન પડે, વેપારીને પણ કોઈ પણ જાતની તકલીફ ન પડે, એવા અનેક પ્રકારના સૂચનો અમે અત્યારે અહીંયા બધા વેપારીઓ ભેગા થઈને કરેલા છે। સુરેન્દ્રનગરનો વિકાસ આવતા દિવસોમાં કેવી રીતે કરવો, સુરેન્દ્રનગરના દિવસો કેવી રીતે આપણે સુંદર બનાવી શકાય સુરેન્દ્રનગરને, આવી બધી પ્રશ્નોની આપલે ખૂબ સારી એવી રીતે થઈ છે। એની અંદર દરેક સંસ્થાઓના પ્રમુખો હાજર હતા। દરેક સંસ્થાઓએ નક્કી કરેલું છે કે સુરેન્દ્રનગરના વિકાસની અંદર અમે બધાએ તમારી સાથે ખભા મિલાવીને અમે સાથ સહકાર આપશું। સુરેન્દ્રનગર તથા ભારતનો વિકાસ ખૂબ જરૂરી હોવાથી અમે બધાએ શપથ લીધા છે કે અમે બધા ભાજપની સાથે છીએ।